टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર પર નજર કરીએ। સમાચાર જામનગરથી મળી રહ્યા છે। જીજી હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટનો ઢગલો। હોસ્પિટલમાંથી નીકળેલો કચરો જેમ તેમ ફેંકી દેવામાં આવ્યો। જાહેરમાં ઊભા કરાયેલા કલેક્શન યુનિટ જોખમી। જીપીસીબીએ તપાસના આપ્યા છે આદેશ। તો જ્યાં બીમારી દૂર કરવાની હોય તે જ તંત્ર બીમારી ફેલાવવાનું કામ કરી રહી હોય તેવી સ્થિતિ જામનગરમાં જોવા મળી છે। આ દ્રશ્યો આપ જુઓ, જામનગરની સરકારી જીજી હોસ્પિટલે ફેંકેલા કચરાના દ્રશ્યો છે। આ જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે એ બાયોમેડિકલ વેસ્ટ છે, જેનો જેમ તેમ નિકાલ એ બીમારીઓને આમંત્રણ આપી શકે। ખુદ તબીબી જગત માને છે કે આ બાયોમેડિકલ વેસ્ટ જીવ માટે ખતરનાક છે, છતાં હોસ્પિટલ તંત્ર આ રીતે નિકાલ શા માટે કરે છે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। જાહેરમાં ઊભા કરાયેલા કલેક્શન યુનિટની હાલત જ બીમારી નોતરનારી છે। જીપીસીબીને જાણ કરી તો હંમેશાની જેમ અધિકારીઓ તપાસ કરાવીશું એવું રટણ કરી સંતોષ માની રહ્યા છે। સ્થળ તપાસ કરાવી અને એનો યોગ્ય રિપોર્ટ જો એમાં કોઈ પણ વિસંગતતા જણાશે કે એ લોકો દ્વારા કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં નથી આવતું તો તેનો રિપોર્ટ અત્રેથી બોર્ડની વડી કચેરી ખાતે કરવામાં આવશે અને બોર્ડની વડી કચેરી દ્વારા તે બાબતે જરૂરી પગલાં ભરવામાં આવશે। જીપીસીબીના અધિકારીએ સ્થળ તપાસ કરવાની ખાતરી આપી છે, પરંતુ આ દ્રશ્યો જ સ્થિતિની ગંભીરતા છતી કરે છે। સવાલ એ છે કે કેમ આટલી ગંભીર સ્થિતિ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરાઈ અને હવે પણ શું ખરેખર પગલાં ભરાશે કે પછી નોટિસ આપીને જ સંતોષ માની લેવાશે?